કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણમાં વિજ્ઞાનમાં ચોથો પાઠ છે એસિડ, બેઝ અને ક્ષાર. તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે એસિડ તથા બેઝ વચ્ચેનો તફાવત જણાવો. તો પહેલા આપણે જોઈએ એસિડ તે સ્વાદે ખાટા હોય છે, જ્યારે બેઝ છે એ તુરા અને સ્પર્શે ચીકણા હોય છે. ભૂરા લીટમસ પત્રને લાલ બનાવે છે, લાલ લીટમસ પત્રને ભૂરા બનાવે છે. ફિનોપ્થેલિનના દ્રાવણ સાથે રંગવિહીન રહે છે અને બેઝ જે છે ફિનોપ્થેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે. પ્રશ્ન 2 છે ઘરની ચીજ વસ્તુઓ સાફ કરવામાં જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસને ભૂરું બનાવે છે. તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે? તો કે એમોનિયા છે એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. પ્રશ્ન 3 છે લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે? લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષણ કરીને મેળવાય છે. તેનો ઉપયોગ છે એ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા માટે વપરાય છે. પ્રશ્ન 4 છે શું નિસ્યંદિત પાણી એસિડિક, બેઝિક, તટસ્થ હોય છે? તમે કેવી રીતે નક્કી કરશો? નિસ્યંદિત પાણી જે છે એ તટસ્થ હોય છે. આપણે ભૂરા અને લાલ લિટમસ પત્રનો ઉપયોગ કરી તે નક્કી કરી શકીએ છીએ કે તે લિટમસ પત્ર પર કોઈ જ રંગ પરિવર્તન આપતું નથી. પ્રશ્ન 5 છે એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની ક્રિયાનું વર્ણન કરો. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને સોડિયમ ક્લોરાઇડ એટલે કે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. તે તટસ્થીકરણની પ્રક્રિયા છે. હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 સાચા વિધાનમાં ટી અને ખોટા વિધાનમાં એફ પર નિશાની કરો. નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે, એમાં આવશે ફોલ્સ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે, એ પણ ફોલ્સ રહેશે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે અને સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે, તો એમાં આવશે ટી એટલે કે ટ્રુ. સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે, એ પણ છે એ ટ્રુ આવશે. બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે, એમાં આવશે ફોલ્સ. પ્રશ્ન 7 છે દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની થોડી બોટલો છે, પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી. તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે. એક ગ્રાહક એસિડિક પીણું, બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માંગે છે. તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા પીણાની બોટલ પીરસવી? દોરજી એસિડિક, બેઝિક અને તટસ્થ પીણું લિટમસ પત્રની કસોટી વડે નક્કી કરશે. જે પીણું છે એ ભૂરા લિટમસને લાલ બનાવે તે એસિડિક પીણું થશે. જે પીણું લાલ લિટમસને ભૂરું બનાવે તે બેઝિક પીણું થશે અને જે પીણું બંને લિટમસ પત્ર પર કોઈ અસર ન કરે તે કયું હશે? તો કે તટસ્થ પીણું હશે. પ્રશ્ન 8 છે સમજાવું આવું કેમ થાય છે? તો એ છે એમાં જ્યારે આપણે એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ. તો કે એસિડિટી એ જઠરમાં વધુ પડતું હાઇડ્રોક્લોરિક એસિડ બનવાને કારણે થાય છે. એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે અને એસિડિટીમાં રાહત મળે છે. બી છે જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર કે તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ. કીડી કરડે છે ત્યારે આપની ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે. આથી ડંખવાળા ભાગમાં પીળા થાય છે. કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલ ઝિંક કાર્બોનેટ ફોર્મિક એસિડને તટસ્થ કરે છે, આથી પીળામાં રાહત થાય છે. સી છે કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેલાવતા પહેલા તટસ્થ કરવામાં આવે છે. કારખાનામાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં વહેલાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. તેથી તેનો નિકાલ કરતા પહેલા તેને તટસ્થ કરવો જોઈએ. પ્રશ્ન 9 છે તમારી પાસે માત્ર હળદરનું સૂચક છે. તમને હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા 3 પ્રવાહી આપવામાં આવેલા છે, તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો? આપેલ રસાયણની 3 બોટલ પર 1, 2, 3 લેબલ લગાડો. હળદર સૂચકના 5 હળદર પત્ર બનાવો. હવે 3 હળદર પત્ર લઈને દરેક બોટલ 1, 2, 3 માના દ્રાવણના 2 ટીપા નાખવાના. જે બોટલનું દ્રાવણ છે એ હળદર પત્રને લાલ બનાવે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે.
હવે બાકી રહે બંને બોટલમાંથી અડધી તે દ્રાવણની કસનાળી કરો. દરેક કસનાળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10 ટીપા નાખો. મિશ્રણને બરાબર હલાવવાનું. દરેક કસનાળીમાં હળદર પત્ર લાલ બને તે દ્રાવણ ખાંડનું દ્રાવણ છે. બાકી બોટલમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે. પ્રશ્ન નંબર 10 છે, ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે? સમજાવો. ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોય. જો દ્રાવણ બેઝિક હોય ત્યારે તે ભૂરા લિટમસ પત્ર પર કઈ અસર કરતું નથી. જ્યારે દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી. તેથી દ્રાવણ બેઝિક કે તટસ્થ હોઈ શકે.